દિવ્યાંગ વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ રાખડી ખરીદવા શહેરીજનો પહોંચ્યા શાળામાં। પાલનપુરના મમતા મંદિર શાળામાં દિવ્યાંગ બાળકોને શિક્ષણ તો આપવામાં આવે જ છે, પરંતુ તેની સાથે તેમને અવનવી પ્રવૃત્તિઓ સાથે જીવનમાં ઉપયોગી એવા કામો શીખડાવવામાં આવે છે, જેનાથી આગામી જીવનમાં તેઓ જાતે જ સક્ષમ બની શકે અને પરિવાર પર બોજ નહીં પરંતુ મોટા થઈ સફળ વ્યક્તિ બને તેવા ઉમદા વિચાર સાથે ખાસ પ્રશિક્ષણ આપવામાં આવે છે। અને આવા જ પ્રશિક્ષણ થકી બાળકો દર રક્ષાબંધન ઉપર અવનવી ડિઝાઇનની રાખડીઓ તૈયાર કરે છે। પોતાની સૂઝબૂછથી એવી સુંદર રાખડીઓ આ દિવ્યાંગ વિદ્યાર્થીનીઓ તૈયાર કરે છે, જે સૌ કોઈને આકર્ષે છે। મારું નામ છે વિનોદભાઈ સુહારીબેન સોલંકી। હું આજે તમને રાખડી વિશેનો થોડું પરિચય આપવા માંગુ છું। અહીંયા આ સ્કૂલની અંદર M.K. મહેતા પ્રજ્ઞાચક્ષુ સ્કૂલની અંદર અમને અહીંયા રાખડીઓ બનાવવાનું શીખવવામાં આવે છે। અમે અહીંયા રાખડીઓ બનાવતા શીખીએ છીએ અને અમને શીખવવામાં આવે છે। અમે અહીંયા જે રાખડીઓ બનાવીએ છીએ એ પાલનપુરના લોકો આવીને ખરીદે છે। અમને ખૂબ આનંદ થાય છે કે ભાઈ અમારી બનાવેલી રાખડીઓને લોકો ખરીદે છે અને અમને બહુ જ ખુશી થાય છે કે અમારી રાખડીઓ લોકો ખરીદે છે। આ રક્ષાબંધનના નિમિત્તે તહેવાર પર હું પણ મારા ભાઈ માટે અહીંયા રાખડી ખરીદવા માટે આવી હતી અને બહુ જ સરસ બાળકોએ રાખડી બનાવી છે। જ્યારે ભગવાન કોઈ આપણા જોડેથી ક્ષમતા લઈ લે ત્યારે કોઈ બીજી એવી સારી એવી ક્ષમતા આપણા અંદર આલે છે। તો આ મૂકબધિર બાળકોએ એમની કલાનું પ્રદર્શન કરીને ખૂબ સારી એવી રાખડીઓ બનાવી છે। તો મેં પણ અહીંયાથી રાખડી લીધી છે। તો હું પણ ચાહીશ કે તમે લોકો પણ અહીંયા આવીને એકવાર જુઓ મમતા મંદિરના અંદર, અને આ બાળકોએ સરસ મજાની રાખડી બનાવી છે તે આવીને તમે લો। એમણે 5 થી લઈને 50 રૂપિયા સુધીની રાખડીઓ પણ અહીંયા બનાવી છે, એટલે સારું એવું એ લોકોએ એમની કલાનું પ્રદર્શન કર્યું છે। તો હું પણ ચાહીશ કે તમે લોકો આવીને જુઓ। મમતા મંદિર એ દિવ્યાંગ બાળકોની શાળા છે, જ્યાં આંખે ન જોઈ શકતા, કાને ન સાંભળી શકતા અને ન બોલી શકતા બાળકો માટે ખાસ શિક્ષણ આપે છે। જોકે આ જ બાળકો દ્વારા શાળામાં બેસીને રાખડીઓ તૈયાર કરવામાં આવે છે। શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી અવનવી રાખડીઓ ખરીદવા માટે લોકો પણ શાળામાં પહોંચે છે। વિદ્યાર્થીનીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી રાખડીઓનું વેચાણ થાય અને તેની જે કંઈ રકમ મળે છે એ રકમ આ વિદ્યાર્થીનીઓ પાછળ શાળા ખર્ચ કરે છે અને તેની અમુક રકમ આ વિદ્યાર્થીનીઓના પરિવારજનોને આપે છે, જેથી વિદ્યાર્થીનીઓને પણ ખૂબ જ પ્રોત્સાહન મળી રહે છે। આ દિવ્યાંગ વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે સાથે વોકેશનલ ગાઈડન્સ પૂરું પાડવું એ અમારો વિદ્યાપીઠ ટ્રસ્ટનો એક એઇમ છે અને એના ભાગરૂપે અમે અલગ અલગ પ્રકારના વોકેશનલ ઉદ્યોગો એની તાલીમ આપીએ છીએ અને તેમાં વિવિધ તહેવારો પણ અમે સાથે બાળકો સાથે ઉજવીએ છીએ। જેમાં રાખી છે, દિવાળીમાં દીવડાઓ છે, આ બધું બનાવી અને અમે સમાજમાં પણ અમે જાગૃતતા લાવવાનો પ્રયત્ન કરીએ છીએ। ચાલુ વર્ષે અમે રક્ષાબંધન પર્વ નિમિત્તે અમારા દિવ્યાંગ વિદ્યાર્થીનીઓ દ્વારા ક્રિયાક્રમમાં આવેલ રાખડીઓ અને એ જ રાખડીઓનું સર્જન કરી અને નવી નવી વેરાયટીઓ બનાવી અને સમાજમાં અમે બતાવીએ છીએ કે આ દિવ્યાંગ વિદ્યાર્થીનીઓ પણ એમાં પણ કંઈ ને કંઈક કારીગરી રહેલી છે, તો ઉત્તમ કાર્યક્રમમાં શ્રેષ્ઠ છે। અને આ વિદ્યાર્થીઓને જે રાખડીઓ બનાવવામાં આવે છે તેનો પ્રોફિટ અમે બાળકોને જ આપી દઈએ છીએ અને આ કાર્ય લગભગ અમે 15 થી 20 વર્ષથી અમે અવિરત કાર્ય કરી રહ્યા છીએ અને અમને સમાજનો પણ સહકાર સારો એવો મળ્યો છે અને આ વિદ્યાર્થીને આ વોકેશન શીખી અને પોતાના પગભેર ઊભા થાય એ અમારો મુખ્ય એમ છે। બહુ સરસ અનુભવ રહ્યો। બાળકોએ બહુ સરસ મજાની રાખડીઓ બનાવી છે અને અહીંયા જે મૂકબધિર બાળકો છે એમને સારી એવી રાખડી બનાવી છે। 5 રૂપિયાથી 50 રૂપિયા સુધીની રાખડીઓ એમને બનાવી છે, જે અમે તો ખરીદી છે અને હું ઈચ્છું છું કે તમે પણ આવો અને અહીંયાથી ખરીદી કરો। વિશેષ કારણ એ જ કે આ જે મૂકબધિર બાળકો છે એમને કુદરતે એવી એ રીતે જે ખોડ આપી છે તો એમને કંઈક શક્તિ પણ આપી છે, એટલા માટે એમને એ શક્તિનું સારું એવું પ્રદર્શન કરીને સારી એવી રાખડીઓ બનાવી છે કે જે મેં પણ મારા ભાઈને રાખડી બાંધવા અહીંયાથી લીધી છે, તો હું ઈચ્છું કે તમે પણ અહીંયાથી લઈ જાઓ। તંદુરસ્ત અને સ્વસ્થ વિદ્યાર્થીઓ અને બાળકો આજે ભણવામાં ક્યાંક ને ક્યાંક કચાશ રાખી માતા પિતાના સપનાઓ રોળતા હોય છે
પરંતુ જે બાળકોને કુદરતે શરીરમાં ક્યાંક ખોટ આપી છે તે બાળકો આજે મા બાપના જ નહીં પરંતુ શાળાના પણ લાડલા બન્યા છે. એટલે જ તો કહી શકાય કે કુદરત જ્યારે કંઈક ખોટ આપે છે તો તેમનામાં કંઈક એવી શક્તિ આપે છે જે પોતાની અલગ ઓળખાણ ઊભી કરી શકે. ત્યારે કંઈક આવા જ બાળકો જેઓ પોતે દિવ્યાંગ હોવા છતાં કંઈક કરવાની ધગશ સાથે જીવનને જીવતા શીખી ગયા છે.